સમજો, જો મારે અમુક લોકોની અમુક રીતોને સુધારવાની હોય, જો મારે તેમને પૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાની હોય, તો તે દિવસે હું રસોડામાં જઈને તેમના માટે રસોઈ બનાવીશ અને મારા પોતાના હાથે તેમને ખવડાવીશ તેની ખાતરી કરીશ. હું ઓછામાં ઓછી થોડી વસ્તુઓ બનાવી શકું છું કારણ કે હું સ્વામભાગા સાથે ભ્રમણ કરતી વખતે એકલો રહેતો હતો. મારી જીવનશૈલી ખૂબ જ ઊંચી, પરંપરાગત રૂઢિચુસ્ત હતી. સ્વામભાગા મારી જીવનશૈલી જેવી હતી. તેથી હું આમલી ભાત, દહીં ભાત અને લીંબુ ભાત, આ બધી વિવિધ પ્રકારની ભાત અને ઢોસા, ઇડલી, પરંપરાગત દક્ષિણ ભારતીય વાનગીઓ, ઉપમા, આ બધી વસ્તુઓ ઓછામાં ઓછી થોડી વસ્તુઓ બનાવી શકું છું. તેથી હું જઈશ અને રસોડામાં જઈશ, વ્યક્તિગત રીતે બેસીશ, રસોઈ બનાવીશ અને તે બધાને પીરસીશ. સાંભળો, તે મારી કરુણા, પ્રેમ પર છે. બીજાઓ પ્રત્યે કાળજી અને મારી જાત પ્રત્યે પ્રચંડ ઉગ્રતા અને સંપૂર્ણ ત્યાગ મેં મારા હૃદયમાંથી પ્રગટ કર્યો જે કૈલાસનો પાયો બન્યો. ભગવાન તમારું ભલું કરે.